सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम्। काम क्रोध वियुक्तानाम, काम અને ક્રોધથી જો મુક્ત છે, યતિનામ યત્નશીલ છે, યતચેતસામ જેમણે પોતાના ચિત્તને નિયંત્રિત કર્યું છે, અભિતઃ બ્રહ્મનિર્વાણમ ઉભયતઃ એમને જીવતામ મૃતાનામ ચ જીવંત છે ત્યારે અને મૃત્યુ પછી પણ બ્રહ્મ નિર્વાણમ વર્તતે એટલે કે મોક્ષ જીવંત છે ત્યારે પણ મોક્ષ છે અને મૃત્યુ પછી મોક્ષ છે જ. વર્તતે વિદિતાત્મનામ વિદિત આત્મા યેન સહ વિદિતાત્મા જેણે આત્માને જાણ્યો છે અને વિદિતાત્મા કયા એવા આત્મજ્ઞાની મહાપુરુષો માટે અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે यहाँ जीवंत છે ત્યારે અને મૃત્યુ પછી પણ બ્રહ્મ નિર્વાણમ એટલે કે મોક્ષ વિદ્યામાં મોક્ષ એમને પ્રાપ્ત છે. આથી આગળ આપણે ગયા છે વચ્ચે કંઈક લગાવ્યું છે. હા 27 થઈ ગયો. स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा
નાસાભ્યંતરચારિણો. બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા, બહારના જે વિષયો છે એને બહાર જ રાખીને, ચક્ષુશ્ચ ભ્રુવો અંતરે કૃત્વા, અને ચક્ષુ છે એને બે ભ્રુની મધ્યમાં એકાગ્ર કરીને, પ્રાણાપાનૌ સમૌ કૃત્વા, પ્રાણાપાનને સમાન બનાવીને, પ્રાણાપાન નાસાભ્યંતરચારિણો, નાસિકાની અંદર વિચરણ કરનારા પ્રાણ એટલે કે શ્વાસ લેવો, અપાન એટલે શ્વાસ બહાર કાઢો, એમને સમાન બનાવીને, એટલે પછી ભગવાન જે યોગની વાત કરવાના છે એના માટેની અહીંયા ભૂમિકા છે. આ વંચાયું સમ્યક દર્શન નિષ્ઠાનામ. હા, સમ્યક દર્શન નિષ્ઠાનામ સંન્યાસનામ સદ્યો મુક્તિ ઉક્તા. આમ સમ્યક દર્શન યથાર્થ દર્શન, આત્માનું સર્વનું યથાર્થ દર્શન છે એ જ્ઞાનમાં જે નિષ્ઠ છે એવા સંન્યાસીઓ એટલે કે જ્ઞાન લક્ષણ સંન્યાસ જે ધરાવે છે. સદ્યો મુક્તિ ઉક્તા એમને માટે આ જીવનમાં મુક્તિ છે કહેવામાં આવ્યું. કર્મયોગશ્ચ ઈશ્વરાર્પિત સર્વભાવેન ઈશ્વરે બ્રહ્મણી આધાય. ભાષ્યકાર અહીંયા આગળ જે કહેવામાં આવ્યું છે એનો અહીંયા નિર્દેશ કરે છે, અનુવાદ કહેવાય એને અનુવાદ કરે છે. કર્મયોગશ્ચ, કર્મયોગ એટલે કે ઈશ્વરાર્પિત સર્વભાવેન ઈશ્વરે બ્રહ્મણી આધાય. ઈશ્વરને અર્પણ કરવારૂપી ભાવનાથી બ્રહ્મણી ઈશ્વરમાં બ્રહ્મમાં બધા જ કર્મ સમર્પિત કરવા. ક્રિયમાણ સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ ક્રમેણ. તો કર્મયોગના પહેલું ફળ છે સત્વશુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ અર્થાત રાગદ્વેષમાંથી મહદંશ મુક્તિ. એને જ કર્મયોગ કહેવાય જ્યારે કર્મ રાગદ્વેષથી પ્રેરાય નહીં પરંતુ કલ્યાણની ભાવનાથી, પ્રદાન કરવાની ભાવનાથી કરવામાં આવે. પરંતુ આ રીતે સ્વાર્થ ભાવના છે જે રાગદ્વેષને જન્માવનારી છે ધીમે 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 ક્ષીણ થતી જાય. સત્વશુદ્ધિ એનું નામ જ અંતઃકરણ શુદ્ધિ. જ્ઞાન પ્રાપ્તિ એના પરિણામે શ્રવણ મનન વગેરેથી જ્ઞાન પ્રાપ્ત થાય. સર્વકર્મ સંન્યાસ એ જ્ઞાન પ્રાપ્ત થયું કે હું પૂર્ણ છું, એટલે કે મનુષ્ય હવે સર્વ કર્તવ્યમાંથી એટલે બધી ફરજમાંથી મુક્ત થઈ જાય. કારણ કે હવે જગત પાસે કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી. જ્યાં સુધી મનમાં કંઈક અપૂર્ણતા હોય ત્યાં સુધી આપણે જગત પાસે કંઈ ને કંઈ ઈચ્છા રાખતા હોઈએ, અપેક્ષા રાખતા હોઈએ મારી અપૂર્ણતા દૂર કરે. પણ જે અપૂર્ણથી મુક્ત થયો છે એને કોઈ પ્રકારની અપેક્ષા નથી, આમ એ જગત પાસે કંઈ માંગતો નથી ને માટે કશું કર્મ કરવાની હવે એનું કર્તવ્ય કે ફરજ પણ રહી નથી. એ રીતે સર્વકર્મ સંન્યાસ માટે એણે યોગ્યતા પ્રાપ્ત કરી અને એનું પરિણામ છે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ. એ ભગવાન પદે પદે અબ્રવીત, દરેક વાક્યમાં ભગવાને કહ્યું અને વક્ષ્યતિ છે અને કહેશે પણ ખરા. અથ ઇદાનીમ હવે ધ્યાનયોગમ સમ્યક દર્શનસ્ય અંતરંગમ. સમ્યક દર્શન યથાર્થ દર્શન, યથાર્થ જ્ઞાન બહિરંગ સાધન અને અંતરંગ સાધન. કર્મયોગ છે બહિરંગ સાધન, એટલે કે બહારના અંગોની જેમાં આવશ્યકતા હોય એ પ્રકારનું સાધન બહાર જણાતું. અંતરંગ સાધન બહારના અંગો એટલે કે એમાં કર્મેન્દ્રિયોનો કોઈ જરૂરિયાત નથી એવું ધ્યાનયોગ રૂપે અંતરંગ સાધન છે. આમ કર્મયોગ
અને ધ્યાન યોગ આ બે તબક્કા કહેવામાં આવ્યા. અથ ઇદાનીમ ધ્યાન યોગમ સમ્યક દર્શનસ્ય અંતરંગમ. જ્ઞાન માટેનું અંતરંગ સાધન છે ધ્યાન યોગ. વિસ્તરેણ વક્ષ્યામી. ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે ભાઈ હવે હું વિસ્તારથી વર્ણન કરીશ ધ્યાન યોગનું. તો ધ્યાન યોગ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે છે. કર્મયોગ એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન બની જાય અને ધ્યાન યોગ છે એ નિષ્ઠા પ્રાપ્ત કરવાની માટે જરૂરી છે. હવે અંતરંગ સાધન ધ્યાન યોગ એટલે કે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. વિસ્તરેણ વક્ષ્યામિ. હવે એનું વિસ્તારથી વર્ણન કરીશ. એવું મનમાં ધારણ કરીને તસ્ય સૂત્રસ્થાનીયાન શ્લોકાન. ધ્યાન યોગ તો 6ઠ્ઠા અધ્યાયનો વિષય છે. ત્યાં ધ્યાનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. પણ આ 5મા અધ્યાય અંતમાં આ ધ્યાન યોગની ભૂમિકા રૂપે ભગવાન આ છેલ્લા શ્લોકો કહે છે. સૂત્ર અને ભાષ્ય સંક્ષેપમાં કહેવામાં આવે સૂત્ર, એ જ વસ્તુ વિસ્તારથી કહેવામાં આવે ભાષ્ય. તો આ શ્લોકો સૂત્ર સ્થાનીય છે. 6ઠ્ઠો અધ્યાય એની વ્યાખ્યા સ્થાને છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. સ્પર્શાન શબ્દાદીન બહિ કૃત્વા બાહ્યાન. તો બહારના વિષયો છે એટલે ધ્યાન માટેની તૈયારી માટે ભગવાન કહે છે કે પહેલાં તો વિષયો જે બહાર છે ને બહાર જ રાખવા. અર્થાત શ્રોત્રાદિ દ્વારેણ અંતઃ બુદ્ધૌ પ્રવેશિતા. આ વિષયોને આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા અંદર પ્રવેશ ન કરવા દેવો જોઈએ. એટલે કે મનને અંતરમાં એકાગ્ર કર્યું હોય એટલું જ એકાગ્રતા એટલું જ નહીં, પરંતુ મનને એમાં આત્મસંતોષ હોય. બહારના વિષયોમાં વિચરણ કરવાનું મનનું પ્રયોજન એક જ છે કે એમાં તેને સંતોષ મળે છે, સુખ મળે છે. તો મન એવી રીતે બહાર વિચરણ કર્યું ત્યારે બંધ થશે જ્યારે એ જ સુખ એને અંતરમાંથી મળતું થાય. એ માટે કર્મયોગ સાધન કહ્યું. કર્મયોગનો મુખ્ય સિદ્ધાંત એ છે કે હું સંતુષ્ટ છું એ પ્રકારની ભાવના ન હોવ તો પણ એટલે જાણે કે હું સંતુષ્ટ હોઉં તો કઈ રીતે કર્મ કરું, કઈ ભાવના ધરાવું, એ રીતે કર્મ કરવાથી આપણે ક્રમે ક્રમે અંતરનો સંતોષ પ્રાપ્ત કરી શકીએ. તો પછી આપણામાં એ પ્રકારની ક્ષમતા આવે કે બહારના વિષયોમાંથી આપણે મનને મુક્ત કરી શકીએ. શ્રોત્રાદિ દ્વારેણ અંતઃ બુદ્ધૌ પ્રવેશિતા શબ્દાદય. શબ્દ સ્પર્શ વગેરે વિષયો જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મનમાં પ્રવેશતા હોય છે તાન અચિંતયંત. એ વિષયોનું ચિંતન ન કરવું. આમ વિષયોનું ચિંતન કરવું મનનો સ્વભાવ છે. વિષયોના ચિંતનમાંથી જે સુખ પ્રાપ્ત થાય એ સુખ મનને અંતરમાં મળી રહે તો મન વિષયનું ચિંતન ના કરે. એટલે કે મનને એ પ્રકારના આંતરિક સુખનો અનુભવ કરાવો થાય છે. એમ અંતઃકરણ શુદ્ધ થાય એ પ્રકારે અંતઃસુખનો અનુભવ થાય છે. બાહ્યા બહિરેવ કૃતા ભવંતી. તો બહારના વિષયો બહાર જ રહે છે. એટલે કે એમની ઈચ્છા દ્વારા આપણે એમને અંદર પ્રવેશ કરવાની ક્ષમતા આપીએ છીએ. એ વિષય ઈચ્છા ન કરીએ તો વિષયો તો બહાર જ છે. હવે આગળ કહે છે તાન એવં બહિઃ કૃત્વા ચક્ષુશ્ચૈવ અંતરે ભ્રુવોઃ કૃત્વા
इति अनुसज्यते. श्लोक में स्पर्शान कृत्वा बहिर्बाह्यान, बाह्यान स्पर्शान बहिः कृत्वा, બહારના વિષયોને બહાર જ રાખીને કૃત્વા ઇતિ અનુસજ્યતે. ચક્ષુશ્ચ કૃત્વા તો બહારના વિષયો માટે કહ્યું. ચક્ષુશ્ચ એવ ભ્રુવો અંતરે કૃત્વા એ આપણે ત્યાં આગળ એ ક્રિયાપદ છે આપણો ત્યાં ઉમેરવાનું કે આ ચક્ષુ છે એમને પણ ભ્રુ મધ્યમાં એકાગ્ર કરીને તથા પ્રાણાપાનૌ નાસાભ્યંતચારિણૌ સમો કૃત્વા, તથા તેવી રીતે પ્રાણ અને અપાન, જે શ્વાસ અંદર લેવામાં આવે અને પ્રાણ કહેવામાં આવે, જે બહાર અને અપાન કહેવામાં આવે. આમ પ્રાણાયામ એટલે કયું આગળ પ્રાણનો આયામ એટલે પ્રાણનું નિયંત્રણ, પ્રાણને રોકવો, એટલે કે શ્વાસને અંદર આવતા રોકવો. એ પ્રકારે યોગીઓ આ શ્વાસને અંદર આવતા રોકે. એ ધીમે ધીમે, અત્યારે આપણે 1 મિનિટમાં 16 વાર શ્વાસ લેતા હોઈએ, એના પર નિયંત્રણ કરતાં કરતાં 15, 14, 13, 12 એમ કરતાં કરતાં 1 મિનિટમાં 1 વાર શ્વાસ લેવો, પછી એ ના લેવો. કારણ કે શ્વાસ ચાલતો હોય ત્યારે આ મન શ્વાસ સાથે જોડાયેલું છે. એટલા માટે જેમ રમણ મહર્ષિએ કહ્યું કે ભાઈ આ તો એક જ માયાની 2 શાખાઓ છે, ક્રિયા અને ચિત્ત. એટલા માટે જો પ્રાણ ચાલતો હોય તો ચિત્ત પર એની અસર થવાની છે. પ્રાણને બંધ કરી દો તો ચિત્ત પર એની અસર ન થાય, રોકાઈ જાય. યતાની સંયતાની ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિશ્ચેત સહ યત ઇન્દ્રિય મનોબુદ્ધિ. જેણે મન અને બુદ્ધિને નિયંત્રિત કર્યા છે એને યતેન્દ્રિય મનોબુદ્ધિ કહ્યું. મુનિ પછી આગળ કહે છે મનનાત મુનિ સંન્યાસી મોક્ષપરાયણ. ગાવાનું બાકી એમ શ્લોક. યતેન્દ્રિય મનોબુદ્ધિ મુનિર્મોક્ષપરાયણ વિગતેચ્છા ભયક્રોધ યસ સદા મુક્ત એવ સઃ. યતેન્દ્રિય મનોબુદ્ધિ, ઇન્દ્રિય મન અને બુદ્ધિને યથાર્થાત નિયંત્રિત કર્યા છે. ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો નિયંત્રિત થઈ છે સરળતાથી, જ્ઞાનેન્દ્રિયો નિયંત્રિત કરી છે. મનને બુદ્ધિને પણ નિયંત્રિત કર્યા સાથ એમની સામાન્ય ચંચળતામાંથી મુક્ત કર્યા. તો હવે મુનિ મોક્ષપરાયણ મનનાથ મુનિ, તો કે ઈશ્વરનું, બ્રહ્મનું, પરમાત્માનું ચિંતન કરવાની ક્ષમતા ધરાવનારને મુનિ કહેવામાં આવે. તો જે ઇન્દ્રિય મન બુદ્ધિને નિયંત્રિત કરવામાં આવ્યા ત્યારે મન હવે બહારના વિષયનું ચિંતન ન કરતું હોય ત્યારે હવે એ બ્રહ્મનું, ઈશ્વરનું ચિંતન કરવાની માટે સક્ષમ થયું. એવો મુનિ મોક્ષપરાયણ. મોક્ષ એનું પરમ અયન છે, પરમ ધ્યેય છે. હવે મોક્ષને જ પરમ ધ્યેય બનાવીને હવે બીજું કોઈ ધ્યેય વાસ્તવમાં એવી કોઈ મહત્તા રાખતું નથી. એને માત્ર એક મોક્ષ જ જોઈએ છે. બધાને મોક્ષ જ જોઈએ છે, પણ એ પ્રકારનો વિવેક ન હોવાના કારણે અનેક બધા વિષયોની ઈચ્છા મનુષ્ય કરતો હોય છે.
પણ બધી ઈચ્છાઓની પાછળ તો મોક્ષની જ ઈચ્છા છે. વિગત ઈચ્છા ભય ક્રોધ, ઈચ્છા ભય અને ક્રોધમાંથી પણ મનને મુક્ત કરીને યસ સદા મુક્ત એવ સહ, આ છે સદા મુક્ત જ છે. ભગવાન કહે છે કે આ પ્રકારે જેણે મન બુદ્ધિને નિયંત્રિત કર્યા, જેણે ઈચ્છા ભય ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો, જેને મોક્ષ જ માત્ર પરમ આયન કે ધ્યેય છે, એ લગભગ મુક્ત છે. યસ સદા મુક્ત એવ સહ. હા જરૂર મુક્તિ માટે જ્ઞાન નિષ્ઠા આવશ્યક છે, પણ આ બધું આવ્યું એટલે થઈ જવાનું છે. તો ભાષ્યકાર કહે છે યતેન્દ્રિય મનોબુદ્ધિ યતાની સંયતાની ઇન્દ્રિયાણી મનોબુદ્ધિશ્ચ યસ્ય સહ યતેન્દ્રિય મનોબુદ્ધિ. યત ઇન્દ્રિય મનઃ બુદ્ધિ, યતાની યતાને સંયતાની એટલે કે જેણે નિયંત્રિત કર્યા છે, ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિશ્ચ, ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધાને જેણે નિયંત્રિત કર્યા છે, એટલે કે જેણે એવો આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો છે. આપણે માત્ર બળજબરીથી ઇન્દ્રિયો વગેરેને નિયંત્રિત કરીએ એ બરાબર છે. પ્રાણાયામ વગેરેની મદદથી એટલે ધ્યાન વગેરે માટે જરૂરી છે, છતાંય પણ છેવટે એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરવી જોઈએ જ્યારે ઇન્દ્રિયોને બહાર જવા માટે કોઈ આકર્ષણ ન રહે, એ સ્વયં આવી રીતે અંતર્મુખ બને રહે, તો પછી આપણે આપણું ધ્યાન વધારે ઉત્કૃષ્ટ વસ્તુમાં યોજી શકીએ. યતાની સંયતાની ઇન્દ્રિયાણી મનોબુદ્ધિશ્ચ, આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયોને જેને નિયંત્રિત કરી છે, સહ યતેન્દ્રિય મનોબુદ્ધિ. એ ભગવાને આવો સમાસ વાપર્યો, યતેન્દ્રિય મનોબુદ્ધિ. યત એટલે જેને સંયત નિયંત્રિત કર્યા છે ઇન્દ્રિય મન બુદ્ધિને. મનનાત્મનિ સંન્યાસી મોક્ષપરાયણ એવં દેશંસ્થાન મોક્ષપરાયણ મોક્ષ એવ પરમાયનમ પરાગતિ યસ્ય સોયમ મોક્ષપરાયણ મુનિ ભવેદ. મુનિર્મોક્ષપરાયણો ભવેત. હવે મુનિએ મોક્ષપરાયણ બનવું જોઈએ. મનનાત્મનિ હવે એટલે મનન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે એનું મન અંતર્મુખ બન્યું છે. મુનિ એટલે સંન્યાસી, અર્થાત સર્વ પ્રકારની તૃષ્ણામાંથી ઈચ્છાઓમાંથી અપેક્ષામાંથી મુક્ત છે એવો સંન્યાસી. મોક્ષપરાયણ, મોક્ષ એનું પરમ આયન છે, જેનું પરમ ધ્યેય છે. એવમ દેહ સંસ્થાન, ભલે પોતે દેહમાં છે છતાં પણ આપણું પરમ ધ્યેય છે મોક્ષ. એટલે કે દેહમાં રહીને પણ આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. દેહમાં રહીને પણ દેહ વગેરે અહમભાવથી મુક્ત થઈને છેવટે બ્રહ્મ સાથે આપણે તાદાત્મ્ય પામીને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ દેહમાંથી મુક્ત થવાની જરૂર નથી, કે દેહ તો આમે આપણે બાંધતો નથી. આ ઉપાધિ છે એ કોઈ બંધન કરનાર નથી. ઉપાધિમાં અહમભાવ બંધન કરનાર હોય. અને તેથી મોક્ષપરાયણ એટલે હવે આ દેહમાંથી મન બુદ્ધિમાંથી બધામાંથી અહમભાવથી મુક્ત થઈને
એટલે કે આત્મનાત્મ વિવેક સ્પષ્ટ છે કે આ બધા અનાત્મા છે, દૃશ્ય છે. હું દ્રષ્ટા છું, એમનાથી ભિન્ન છું. એ પ્રકારનો વિવેક ધરાવનાર મોક્ષ દેહ સંસ્થાન મોક્ષપરાયણ, ભલે દેહમાં રહ્યો છે ત્યારે પણ મોક્ષ જેનું પરમ ધ્યેય છે. મોક્ષ એવ પરમ અયનમ પરાગતિ. અયન કહો, ધ્યેય કહો, ગતિ કહો, જેનું હવે મોક્ષ જ પરમ ધ્યેય છે. સ્વયં મોક્ષપરાયણ મુનિ ભવેત. ભગવાન કહે છે કે આ પ્રકારના મુનિ આપણે બનવું જોઈએ. ધ્યાન યોગની આ તૈયારી રૂપે તો મુનિ મોક્ષપરાયણો ભવેત. મનનશીલ અને મોક્ષ જેનું પરમ આયન છે, મોક્ષ જેનું પરમ ધ્યેય છે, પરાગતિ, પણ એ જ એવો મોક્ષપરાયણ બનવું જોઈએ. આ ધ્યાન માટેની પૂર્વ તૈયારી કહે છે આપણને. હજી આગળ કહે છે વિગતે ઈચ્છા ભય ક્રોધ ઈચ્છા ચ ભયમ ચ ક્રોધશ્ચ ઈચ્છા ભય ક્રોધા તે વિગતા યસ્માત સહ વિગતે ઈચ્છા ભય ક્રોધ. ઈચ્છા છે, ભયમ છે, ક્રોધશ્ચ. ઈચ્છા ભય દ્વંદ્વ સમાસ. ઈચ્છા ભય અને ક્રોધ એટલે ઈચ્છા ભય ક્રોધા તે વિગતા યસ્માત, એ બધાએ જેમાંથી વિદાય લઈ લીધી છે. ઈચ્છા ભય ક્રોધનો આપણે ત્યાગ ન કરી શકીએ, એમણે આપણો ત્યાગ કરવો જોઈએ તો જ કામ થાય. એ ક્યારે થાય? જ્યારે ઈચ્છાને, ભયને, ક્રોધને અંદર હોવા માટે કોઈ પ્રકારની પ્રેરણા ન હોય, કોઈ પ્રકારની જરૂરિયાત ન હોય. ઈચ્છા પૂરી થઈ ગઈ હોય, ક્રોધથી મુક્ત થયા હોઈએ. આ ઈચ્છા, ભય અને ક્રોધ, ઈચ્છામાંથી જ ભય જન્મે. ઈચ્છા પૂરી નહીં થાય તો શું? ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ જન્મે. આ ભય અને ક્રોધ પણ ઈચ્છામાંથી જન્મનારા છે, કામમાંથી જન્મનારા છે. એટલે કામ, ક્રોધ, લોભ વગેરે આ પ્રકારનો ક્રમ કહેલો છે. તો આ બધા વિગતા યસ્માત, જેમનામાંથી, જે મુનિમાંથી, યોગીમાંથી આ કામ, ક્રોધ, લોભ બધા વિદાય લીધી છે. એટલે કે જેને એવો આત્મસંતોષ પ્રાપ્ત કર્યો છે. હમણાં કામનાને કોઈ સ્થાન નથી. કામના હોય તો ક્રોધની સંભાવના છે કે કામના પૂરી ન થાય ત્યારે ક્રોધ જન્મે. અને કામના હોય તો ભયની સંભાવના છે કે પૂરી નહીં થાય તો શું થશે. એટલે આ કામ, ક્રોધ, ઈચ્છા, ભય આ બધી વસ્તુઓ આપોઆપ જ દૂર થઈ જાય જ્યારે આપણને એવો આંતરિક સંતોષ પ્રાપ્ત થાય જે અંતઃકરણ શુદ્ધિમાંથી જન્મે, સાત્વિક અંતઃકરણમાંથી જન્મે, સત્વમાંથી જન્મે. એટલા માટે કર્મયોગ પહેલું પગથિયું છે, જેથી આપણે મનને સાત્વિક બનાવીએ, નિષ્કામ બનાવીએ. એટલે ભગવાને કર્મયોગની નિષ્કામ કર્મયોગ એવું પણ કહે છે કે નિષ્કામ ભાવ એટલે કે નિસ્વાર્થ ભાવે. કંઈક કામના તો હોય જ કર્મની પાછળ, પણ સ્વાર્થ નહીં. એટલે નિસ્વાર્થ કે નિષ્કામ કહો કે નિસ્વાર્થ કહો. હવે નિસ્વાર્થ થવું એટલે અન્યના સુખ માટે, અન્યની સલામતી માટે, એ બધા માટે આપણને જ્યારે મનની અંદર દાજ હોય, આપણે આપણામાં પોતાનામાં જરા તો હોઈએ, મારી ઈચ્છા, મારું જાત તો થવાનું નથી. એટલે જ આપણે આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો તો જ આપણે અન્ય જે છે એની જરૂરિયાત માટે સહાનુભૂતિ જન્મે. એટલે આ મનુષ્ય નિષ્કામ તો છે જ અને અન્ય માટે દાજ ધરાવનારો છે. એવં વર્તતે સદા
સંન્યાસી મુક્ત એવ સહ. આવો હોય. વિગત ઈચ્છા ભય ક્રોધ, ઈચ્છા ભય ક્રોધ એમણે જેનામાંથી વિદાય લીધી છે. વિગતાહ ઈચ્છા ભય ક્રોધાહ, ઈચ્છા ભય ક્રોધ વગેરે જતા રહ્યા છે, જેમને હૃદયમાં સ્થાન નથી. ઓ સંન્યાસી સદા મુક્ત એવ સહ, એ તો મુક્ત જ છે. ન તસ્ય મોક્ષ અન્ય કર્તવ્યોસ્તિ. એક નાનકડી પાદમાં લખી છે જ્ઞાતવ્ય અસ્તિ એવ. મોક્ષ એને હવે કરવા એટલે કે મોક્ષ કંઈ કરવાનું નથી, પણ જાણવાનું જરૂર છે. જ્ઞાન મોક્ષનું સાધન છે. પછી છેલ્લા શ્લોકમાં કહે છે એવમ સમાહિત ચિત્તેન કિમ વિજ્ઞેયમ ઇતિ ઉચ્યતે. આ પ્રકારે જેણે પોતાના ચિત્તને સમાહિત કર્યું છે, સમાહિત સમાધિ એકાગ્ર કર્યું છે, ચિત્ત જેનું લીન થઈ ગયું છે પોતાના ધ્યેયમાં. કિમ વિજ્ઞેય, હવે એને કંઈ કર્તવ્ય તો છે નહીં. કર્તવ્ય જે કરવાનું હતું એના પરિણામે આ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત થઈ કે એનું ચિત્ત હવે આ બધા રાગ દ્વેષ મુક્ત થઈ ગયું. પણ હવે વિજ્ઞેયમ એટલે જાણવાનું છે. કેમ વિજ્ઞેયમ એટલે ભગવાન કહે છે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતે. ભોક્તારમ મામ, ભોક્તારમ યજ્ઞ તપસામ, યજ્ઞ અને તપશ્ચર્યાના જે ભોક્તા છે એવો હું ભગવાન કહે છે. સર્વલોક મહેશ્વરમ, સર્વલોકનો મહાન ઈશ્વર છું એવો હું. સુહૃદમ સર્વભૂતાનામ, પ્રાણીમાત્રનો સુહૃદ છે. સુહૃદ એટલે સામેથી ચાલીને જે મદદ કરતો હોય એને સુહૃદ કહેવાય. મિત્ર તો મદદના બદલામાં મદદ કરે અને મિત્ર કહેવાય, પણ સામેથી ચાલીને મદદ કરનારો છે એને સુહૃદ કહેવાય. એટલે મદદ કર્યા પછી ચિંતા એટલે આપણા કોઈ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર, કંઈક આપણે એનો ઉપકાર માનીએ એવું કશાયની અપેક્ષા રાખ્યા વગર ઘણા લોકો હોય માત્ર ચાલી જાય. એટલે રેલવે પ્લેટફોર્મ પર ઉચકીને તમે લઈ જાય ત્યાં સુધી જતો રહે. આ પ્રકારના લોકો હોય છે. ભગવાન એવો છે. તો સુહૃદમ સર્વભૂતાનામ, ભગવાન સુહૃદ છે એટલે માગ્યા વગર મદદ કરનારો છે. જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ, એવા મને જાણીને મારું જ્ઞાન પ્રાપ્ત કરીને શાંતિમૃચ્છતિ. આ સાધક કે મુમુક્ષુ શાંતિ પ્રાપ્ત કરે છે. શાંતિનો છેવટ અર્થ તો મોક્ષ જ થાય. શાંતિ એટલે બધા અનર્થમાંથી નિવૃત્તિને શાંતિ કહેવામાં આવે છે. અનર્થ એટલે બધા દુઃખ. તો જ્યાં સુધી મનમાં કોઈ પ્રકારનું પાપ હોય, દુઃખ હોય, ત્યાં સુધી મન શાંત ન હોય. એટલે બધા અનર્થમાંથી મુક્તિ. તો ભાષ્યકાર કહે છે ભોક્તારમ યજ્ઞાનામ તપસામ ચ કર્તૃરૂપેણ દેવતારૂપેણ ચ. ભોક્તારમ યજ્ઞ તપસામ, યજ્ઞ અને તપશ્ચર્યાને ભોગતા એને ભોગવનાર. યજ્ઞ આપણે કરીએ
તપશ્ચર્યા પણ આપણે કરીએ એને ભોગવના કે યજ્ઞ કર્તૃરૂપેણ દેવતા રૂપેણ છે. આ ભગવાન બે રીતે ભોગવનાર છે. આપણે યજ્ઞ કરીએ તો ઈશ્વર દેવતાઓને આહુતિ આપીએ એટલે ઈશ્વરને આહુતિ આપીએ. તપશ્ચર્યા કરીએ ત્યારે પણ આપણે તપશ્ચર્યા દ્વારા પણ આપણે ત્યાગ કરતા હોઈએ, ઈશ્વરનું ધ્યાન કરતા હોઈએ. ભગવાન કહે છે તપશ્ચર્યા કરનાર પણ હું છું અને જેને ઉદ્દેશ્યને તપશ્ચર્યા કરવામાં આવે પણ હું છું. યજ્ઞ કરનાર પણ હું છું, એનો ઉદ્દેશ્યને યજ્ઞ કરવામાં આવે એ પણ હું છું. યજ્ઞમાં આપણે દેવતાને આહુતિ આપીએ, દેવતાના ઉદ્દેશ્યને જે આહુતિ આપવામાં આવે તે દેવતાના રૂપમાં પણ ઈશ્વર છે અને આહુતિ આપનાર રૂપમાં પણ ઈશ્વર છે. તપશ્ચર્યા કરનાર પણ આત્મા પણ ઈશ્વર છે અને જેને ઉદ્દેશ્યની તપશ્ચર્યા કરવામાં દેવતા રૂપમાં પણ ઈશ્વર છે. યજ્ઞ માટે પણ યજ્ઞ કરનારના રૂપમાં પણ ઈશ્વર છે અને જેને ઉદ્દેશ્યને આહુતિ આપવામાં આવે છે દેવતા પણ ઈશ્વર છે. યજ્ઞ તપશ્ચર્યા એટલે કે છે કર્તૃરૂપેણ દેવતા રૂપેણ છે. યજ્ઞ કરનારના રૂપમાં, તપશ્ચર્યા કરનારના રૂપમાં પણ ઈશ્વર છે અને યજ્ઞ જેને ઉદ્દેશ્યને કરવામાં આવે છે, જેને ઉદ્દેશ્યને આહુતિ આપવામાં આવે છે એ દેવતાના રૂપમાં પણ ઈશ્વર છે. તપશ્ચર્યામાં પણ દેવતાની ધ્યાન કરવામાં આવે એ રૂપમાં પણ ઈશ્વર છે. આમ ભગવાન કહે બંને રીતે હું છું, કરનાર પણ હું છું અને જેને ઉદ્દેશ્યને કરવામાં આવે તે પણ હું છું. સર્વલોક મહેશ્વરમ સર્વેષાં લોકાનાં મહાંતમીશ્વરમ સર્વલોક મહેશ્વરમ. વળી સર્વ લોકનો મહેશ્વર, સર્વેષાં લોકાનાં બધા જ લોકનો મહેશ્વર મહાન ઈશ્વર, મહાંતમ ઈશ્વરમ એટલે હિરણ્ય ગર્ભાદિ વિવચ્છેદાર્થમાહ. હિરણ્ય ગર્ભ, બ્રહ્માજી વગેરે પણ ઈશ્વર કહેવાય. સંસ્કૃત ઈશ્વર શબ્દ તો કોઈ પણ રાજાને મળે કે શેઠને માટે કહેવાય, રાજાને માટે પણ કહેવાય. હિરણ્ય બધા જે ટૂંકમાં નિયંતા હોય એને ઈશ્વર કહેવાય. એમાં ઘણા બધા નિયંતાઓ હોય, એટલે બધા નિયંતાઓનો પણ નિયંતા છે. એટલે ભગવાને અહીંયા કહ્યું કે સર્વેષાં લોકાનાં મહાંતમ ઈશ્વર. મહાંતમ ઈશ્વર, ઈશ્વર એટલે શાસક, પણ આ મહાન શાસક છે, બધા શાસકોનો પણ શાસક છે. સુહૃદમ સર્વભૂતાનાં સર્વપ્રાણિનાં પ્રત્યુપકાર નિરપેક્ષતયા ઉપકાरणम. સ્વપરિકર ઉપકારિણમ રાજાનમ વ્યાવર્તયતિ. બે આ રાજા વગેરે પોતાની સેવા કરનારનો ઉપકાર બધા કરે. રાજા પણ ઉપકાર કરતા હોય ને, એના સેવકો બધા હોય એને ઉપકાર કરતા હોય તો કે એવો જાતનો ઉપકાર નહીં. કે છે પ્રત્યુપકાર નિરપેક્ષતા એટલે ઈશ્વર ઉપકાર કરનાર છે જે વળતા ઉપકારની અપેક્ષા વગર, ખબર પણ ના પડે એ પ્રકારે ઉપકાર કરનાર. જીવનમાં વિચાર કરીએ તો ખબર પડે કે આપણા પર પ્રત્યેક ક્ષણે કેવો ઉપકાર થઈ રહ્યો છે. પૂજ્ય સ્વામીજી કે ભાઈ દર ક્ષણે હું શ્વાસ લઉં છું, શ્વાસ બહાર કાઢું છું અને શ્વાસ અંદર આવે છે, એ બડો ચમત્કાર છે, મહાન ઉપકાર છે, મહાન આપણો એના પર અનુગ્રહ છે. ન પણ આવે, શ્વાસ બહાર ગયો નહીં આવો તો ગયા આપણે. એવું થાય એ માટે સતત વિચાર કરો ઈશ્વર કેવી રીતે સતત આપણો ઉપકાર કરી રહ્યો છે.
જો ને આ બધા રેસ્ટોરન્ટમાં તમે બધા સાંભારને બધું ખાઈને પછી જુઓ છો, હજી અંદર જઈને જુઓ તો શું હોય બધું, એ કોઈ દિવસ ખાય નહીં. અને આટલું બધું સાઈનવાળું જીવંત છે. આ બધો ઈશ્વરનો ઉપકાર છે. આ તો જોવા જઈએ તો ક્ષણે ક્ષણે આપણે ઈશ્વરનો ઉપકાર છે, એનો અનુગ્રહ છે. ઉપકાર કરતાં અનુગ્રહ જે છે એને અનુભવી રહ્યા છે. નહીં નોંધ લઈએ તો આપણે તરી જઈએ. ભગવાનને સતત ઈશ્વરનું સ્મરણ કરવા માટે આ એક સરસ ઉપાય છે. ઈશ્વરના અનુગ્રહનું ધ્યાન રાખવું, એને ધ્યાનમાં લેવો. ઈશ્વર આપણા પર જ અનુગ્રહ કરી રહ્યો છે, એને ધ્યાનમાં લઈએ તો ઈશ્વરનું ચિંતન થાય છે. બહુ પ્રેક્ટિકલ ચિંતન છે. રામ એવું કે ઈશ્વરનું નામ લેવું એ પ્રકારે એવું નહીં, કારણ એ નામ લઈએ પણ નામનો એ પ્રકારનો જે એનો જે પ્રભાવ પડવો ના પણ પડે. પણ આ ઉપકાર થઈ રહ્યો છે એ તો બહુ સ્પષ્ટ વસ્તુ છે. અને ત્યારે આપણે ઈશ્વરને બહુ નજીકથી અનુભવી શકીએ. આ રીતે જીવનમાં થતા ઉપકારનું ચિંતન કરવું કે ઉપકારની નોંધ લેવી, તો આપણે પહેલાં તો અત્યંત નમ્ર બની જઈશું. માણસને ગર્વ માટે, ઘમંડ માટે કોઈ કારણ રહે જ નહીં. ઘમંડ ક્યારે હોય? મેં કશું સ્વયં સિદ્ધ કર્યું હોય. સ્વામીજી કહે કે જો પેલો માણસ ભક્તિ મને લઈ ગયો, એની ફેક્ટરીમાં લઈ ગયો, અને આ બધા બિલ્ડિંગો બતાવે, એના બતાવે, ફેક્ટરી બતાવે. સ્વામીજી, આઈ એમ એ સેલ્ફ મેડ મેન. સ્વામીજી પેલા હુ હેઝ મેડ યુ? તો સાહેબ તને કોણે બનાવ્યું? આમ મનુષ્યને આ પ્રકારનો ઘમંડ હોય છે કે મેં આ બધું કર્યું. પણ જીવનની આ વાસ્તવિકતા વિચાર કરીએ કે કશું કંઈ પણ કર્યું, કેટલો બધો ઉપકાર આપણા પાસે. આપણને કદાચ આપણી વિદ્યાનો એવો ઘમંડ હોય તો એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે કેટલા બધા લોકોનો ઉપકાર. જન્મ્યો તારી એકડો નહોતો આવડતો ત્યારથી માણીને શરૂ કરીએ કે માએ આપણને એકડો ઘૂંટતા શીખવાડ્યો ત્યારથી કરીએ તો કેટલા બધા લોકોનો ઉપકાર આપણા પર હોય. ત્યારે આપણે જાણે બહુ ડાયા હોય વિદ્વાનો એમ વાત કરીએ છીએ. એમાં બધું આ તો બધાનો ઉપકાર તો છે જ, ગ્રંથકારનો ઉપકાર બધું છે જ. છતાંય પણ જે કંઈ ડાપણની આપણે માનીએ કે ભાઈ હું ડાયો છું, વિચારીએ તો એ બધાની પાછળ કેટલો બધો ઉપકાર છે. આ ઉપકારનું ચિંતન કરીએ તો નમ્ર બનીએ, બધો ઘમંડ ઓગળી જાય, અને જેટલા નમ્ર બનીએ એટલા મુક્ત બનીએ. સંપૂર્ણ રીતે નમ્ર એટલે મોક્ષ. કારણ કે મુક્ત માણસ કોઈ પ્રકારનો અભિમાન ના હોય. કારણ કે એના આંતરિક જે અભિમાન કે ઘમંડ કોનો હોય, અંદર જેટલી અપૂર્તિ હોય એટલે ઘમંડની જરૂર પડે. અંદર જેટલો સંતોષ હોય એટલા ઘમંડની આવશ્યકતા મુક્તિ. ચાલો, એટલે કહેવાનો ભાવ એ છે કે આ પ્રકારે ઈશ્વરનું જો ચિંતન કરવું હોય તો રામ 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 કરો એ કરો, પણ આ પ્રકારે ઈશ્વરનો જે ઉપકાર છે જે સતત આપણા પર થઈ રહ્યો છે એ કર્મ કરતાં કરતાં આ પ્રકારે ચિંતન કરી શકીએ. પેલા છોડીને ભગવાનનું નામ લેવું થશે ઠીક છે, પણ બધો વ્યવહાર ચાલી રહ્યો છે ત્યારે પણ ઈશ્વરનો કેવો અનુગ્રહ છે, ઈશ્વર કેવો વિદ્યમાન છે મારા જીવનમાં સતત. આમ તો કહ્યું ને, શ્વાસ બહાર કાઢીને પાછો આવે એમાં ઈશ્વરનો અનુગ્રહ છે. આમ પ્રત્યેક ક્ષણે ઈશ્વર અનુગ્રહનો આપણે અનુભવ કરી રહ્યા છે. એટલે સુહૃદમ સર્વભૂતાનામ સર્વપ્રાણીનામ પ્રત્યુપકાર નિરપેક્ષતા ઉપકારિણમ. બધા જ પ્રાણીઓ પર વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરનાર. સુહૃદમ પછી કહે છે સર્વભૂતાનામ હૃદયે શયમ. પ્રાણી માત્રનું હૃદયે શય, હૃદયમાં શયન કરનાર, હૃદયમાં નિવાસ કરનાર, એટલે કે ભોક્તારમ યજ્ઞ તપસામ.
યજ્ઞ તપશ્ચર્યા વગેરે કરનાર જે છે એનો ભોગતા જે આપણા હૃદયમાં નિવાસ કરનારો છે. સર્વકર્મ ફલાધ્યક્ષમ, તો કે સર્વલોક મહેશ્વરમની વ્યાખ્યા કરી. સર્વલોકનો મહાન ઈશ્વર, ઈશ્વર એટલે કર્મફલદાતા. અને એ સર્વ કર્મફલા એટલે ભગવાન ભાષ્યકાર જે શ્લોકની અંદર શબ્દો છે એનો આ પ્રકારનો અર્થ આપી રહ્યા છે કે પ્રત્યુપકાર નિરપેક્ષતયા ઉપકારિણમ સુહૃદમ સર્વભૂતાન હૃદયશમ ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વકર્મફલાધ્યક્ષમ. તો ભગવાન કહે સર્વભૂત તો સર્વલોક મહેશ્વરમ, ઈશ્વર છે કર્મફલદાતા. કર્મફલદાતા કોણ હોઈ શકે? જે સર્વજ્ઞ હોય તે, અને સર્વશક્તિમાન પણ હોવો જોઈએ. સર્વજ્ઞ અર્થાત અને બધું જ જ્ઞાન છે. કર્મ આપણે કરીએ ત્યારે કર્મ કરવામાં જે બધા અનેક પ્રકારના પરિબળો હોય છે એ બધાની નોંધ લેવાય તો જ પછી એ કર્મનું ફળ શું છે એ નક્કી થાય. આપણે એક કર્મ કરીએ ત્યારે સમગ્ર જગત સંકળાયેલો હોય છે. આમ જો સમગ્ર જગતનો ઉપકાર આપણે પર થતો હોય ત્યારે આવું એક કર્મ થાય કે હું બોલી શકું, તમે સાંભળી શકો, એનો ભેગા થઈ શકીએ. આપણે બહુ એની એટલી બધી કદર નથી, પણ એક બોલવાની પાછળ અગ્નિ દેવતાની કૃપા તો છે જ. એ સિવાય તમે શ્રોતાઓ છે, મારે હું વક્તા પણ હું ધારણ કરી શકું જ્યારે શ્રોતાઓ હોય ત્યારે. તમે ક્યારે શ્રોતાઓ તમે અહીં આવી શકો ત્યારે કેટલી બધી વસ્તુઓ ઘરે બધી બની હશે અનુકૂળતાઓ, ત્યારે અહીં આવી શકાય. એટલે બધું જોવા જઈએ તો એક સામાન્ય જે પ્રસંગ છે જ્યાં અહીંયા સ્વામી વક્તા છે, તમે શ્રોતા છો, આ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે. એની અંદર પણ સમગ્ર જગત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલું છે. અને એ રીતે આપણને પરોક્ષ રીતે આપણે નોંધ ન લઈએ તો પણ સતત ઈશ્વરનો અનુગ્રહ છે. સર્વભૂતાનામ હૃદયશયમ સર્વકર્મ ફલાધ્યક્ષમ સર્વલોક મહેશ્વરમ એટલે સર્વકર્મનો ફલાધ્યક્ષ, ફળનો અધ્યક્ષ, કર્મનો અધ્યક્ષ અને ફળનો અધ્યક્ષ. કર્મ પણ સાક્ષી અને કર્મફળ આપનાર. અને કર્મ પણ એની કૃપાથી શક્ય બને છે અને કર્મફળ જે આપણને મળે છે એ પણ આપનાર એ જ હશે. સર્વપ્રત્યય સાક્ષિણમ એ શ્રુદ શબ્દનો અર્થ કર્યો. તો શ્રુદ એટલે હૃદયમાં નિવાસ કરનાર અથવા તો નિરપેક્ષતા ઉપકાર કરનાર. તો સર્વ પ્રત્યય સાક્ષિણમ હૃદયમાં નિવાસ કરનાર, બધા પ્રત્યયોનો સાક્ષી. પ્રત્યય એટલે બધી વૃત્તિઓ, વૃત્તિઓ કહો, નિશ્ચયો કહો. નિશ્ચયનો પ્રત્યય કહેવામાં આવે છે, વૃત્તિનો પ્રત્યય કહેવામાં આવે. તો મનમાં જે બધી વૃત્તિઓ છે, મનમાં જે બધા નિશ્ચય છે, બધાનો સાક્ષી છે. તો હૃદયમાં રહેલો આ બધી વૃત્તિઓનો જે સાક્ષી છે, જે સ્વરૂપ છે, સર્વકર્મ અને કર્મફળનો અધ્યક્ષ છે, જેની કૃપાથી કર્મ થઈ રહ્યું છે, જેની કૃપાથી કર્મફળ મળી રહ્યું છે. સર્વભૂતાનાં હૃદયશમ તો કે બધા ભોગતા યજ્ઞ અને તપશ્ચર્યાનો જે ભોગતા છે. શુદ્ધમ પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરનાર છે. ઈશ્વરનું કેવું સુંદર વર્ણન થયું. એ ભાષ્યકારે સુહૃદનો અર્થ તો કર્યો, જોડે જોડે પ્રત્યુપકાર નિરપેક્ષતા ઉપકારિણમ સર્વભૂતાનાં હૃદયશયમ સર્વકર્મ ફલાધ્યક્ષમ સર્વપ્રત્યય સાક્ષિણમ. આ પ્રકારે સુહૃદમ સર્વભૂતાનામ સર્વલોક મહેશ્વરમ ભોક્તરમ યજ્ઞ તપસામ એનો ભાષ્યકારે આ પ્રકારે અર્થ કર્યો.
મામ નારાયણમ જ્ઞાત્વા શાંતિમ સર્વસંસારોપરતિમ ગૃચ્છતિ પ્રાપ્નોતિ ઇતિ. સર્વકર્મ ફલાધ્યક્ષમ, સર્વકર્મ અને કર્મફળનું અધ્યક્ષ, સર્વ પ્રત્યય સાક્ષિણમ સુહૃદમ, આપણા બધા વિચારોનો પ્રત્યયોનો સાક્ષી, મામ નારાયણમ જ્ઞાત્વા. નારાયણ શબ્દનો પણ એવો જ અર્થ છે. નરાણામ સમૂહ નાર, નરના સમૂહને નાર કહેવામાં આવે છે. એ નારા અયનમ યસ્ય સ નારાયણ. આ બધા નાર છે, નરોનો સમૂહ છે, જીવોનો સમૂહ છે. એ જેનું અયન છે અર્થાત જેનું નિવાસ સ્થાન છે, જે પ્રાણી માત્રમાં નિવાસ કરનાર છે, એટલે હૃદયમાં નિવાસ કરે, હૃદય છે. એ પ્રકારે સ્વરૂપ એ નિવાસ કરનાર છે. અંદર આપણા બધા પ્રત્યેનો સાક્ષી પણ જે છે એવો જે સુહૃદ છે, મામ નારાયણમ જ્ઞાત્વા શાંતિમ, શાંતિ પ્રાપ્ત કરે છે. સર્વ સંસાર ઉપરતિમ, બધા સંસાર કહો, બધો સંઘર્ષ કહો. ઉપરતી એટલે શાંતિ, નિવૃત્તિ. ટૂંકમાં શાંતિ પ્રાપ્ત કરવી એટલે બધા પ્રકારના સંસારથી, બધા પ્રકારના સંઘર્ષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી. એટલે આપણે મન સામે કોઈ વિરોધ નથી. મન તો આ ભગવાને આપેલી મહાન ભેટ છે. પણ તકલીફ ક્યાં છે? મન અનેક પ્રકારનું સંઘર્ષ કરતું હોય ત્યારે મન મળે પણ આપણને બહુ તકલીફ જન્મે છે. એટલે માણસ મનને મારી નાખે. જાત જાતની વસ્તુ પાન કરીને ગમે તે કરીને જેથી મન બહુ ત્રાસ કરનારું હોય છે. જો મનમાં અનેક પ્રકારના વિક્ષેપો હોય, સંઘર્ષો હોય, તો એ મન આપણે અનેક પ્રકારનો ત્રાસ આપનારું હોય છે. એટલે આપણા મનથી ભાગી જવા માંગીએ છીએ, મનને ટાળવા માંગીએ છીએ. એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ મનુષ્ય કરતો હોય છે એ માત્ર પોતાના મનને ટાળવા માટે, પોતાને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક પ્રવૃત્ત કરવા માટે, જેથી પોતાના મનનો સામનો ના કરવો પડે. એટલે મન જ્યારે સુહૃદ બને, મન જ્યારે આપણું સાથી બને, મન આપણું ઉપકારક બને, અનુકૂળ બને, બહુ મોટી સિદ્ધિ છે. એટલે હવે છઠ્ઠા અધ્યાય ભગવાન કહે છે ધ્યાન યોગના સંદર્ભમાં કે કેવી રીતે આ મન છે, કેવી રીતે આપણે ધીમે 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 એને આવી રીતે આપણું મિત્ર બનાવી શકીએ. ટૂંકમાં મન પર કાબૂ રાખવો એટલે એને જોર જુલમ કરવાનું છે, એને મિત્ર બનાવવાનું છે. મામ નારાયણમ આત્મભૂતમ જ્ઞાત્વા, જે હું સર્વનો આત્મ સ્વરૂપ છું, શાંતિમ રુચ્છતિ સર્વ સંસાર ઉપરતિમ, બધા સંસારમાંથી, સંઘર્ષમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરે છે. રુચ્છતિ પ્રાપ્નોતિ. આ પ્રકારે આ સુંદર શ્લોકથી આ 5મો અધ્યાય સમાપ્ત થાય છે. તદેવં કર્મયોગસ્ય અમુખ્ય સંન્યાસ અપેક્ષા પ્રશસ્તત્વેપી. કહ્યું આનંદગીરી કહે છે કે કર્મયોગ અમુખ્ય સંન્યાસ કરતા, મુખ્ય સંન્યાસ ના હોય, વાસ્તવિક સંન્યાસ ના હોય, એટલે કે માણસે માત્ર સંકલ્પથી સંન્યાસ લીધો હોય, એ માટેની જે પ્રકારની મનસ્થી જો ન ધરાવતો હોય એના કરતાં કર્મયોગ સારો. એટલે કર્મને છોડી દેવું એમ કરે, કારણ કર્મ છે ધીમે ધીમે આપણને આ સંઘર્ષમાંથી મુક્ત કરનારો છે. કર્મ નહીં પણ કર્મ સાથે ભાવના હોય, નિષ્કામ ભાવના છે આપણને ધીમે ધીમે સંઘર્ષથી મુક્ત કરનારી છે. એ કર્મ કરીએ તો જ નિષ્કામ ભાવના જાળવવાની આપણને તક મળે. એટલે કર્મ તો એક તક છે, એક ઘટના છે, જેનો ઉપયોગ આપણે આ પ્રકારની મનસ્થિતિ ઉત્પન્ન કરવામાં કરીએ તો
एवं कर्मयोगस्य अमुख्य संन्यास अपेक्षा प्रशस्तत्वे भी એટલે માણસ સંન્યાસ માટે તૈયાર ન હોય તો પછી કર્મયોગ એવા સંન્યાસ કરતા ચડિયાતો છે એવું ભગવાને આ શ્લોકમાં આ અધ્યાયમાં કહ્યું. તતઃ મુખ્ય સંન્યાસસ્ય અધિકત્વાत् પણ છેવટે મુખ્ય સંન્યાસ છે એટલે કે બધા પ્રકારની આસક્તિમાંથી બધા પ્રકારના સંઘર્ષમાંથી નિવૃત્તિ જે સંન્યાસ છે એ કર્મયોગ કરતા ચડિયાતો છે. પેલો કર્મયોગ આવે પછી કર્મ સંન્યાસ આવે. પણ કયો કર્મ સંન્યાસ? જે પરિપક્વ કર્મ સંન્યાસ છે. અપરિપક્વ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો. એ કર્મયોગ છેવટે યોગ્ય રીતે કર્મ કરવામાં આવે તો એ પરિપક્વ સંન્યાસમાં પરિણમે. તતઃ બુદ્ધિશુદ્ધ્યાદિયુક્તસ્ય આમ કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિ વગેરેથી જે ધરાવે છે કામ ક્રોધોદ્ભવમ વેગમ હેવ સોઢું શક્તસ્ય આમ અંતઃકરણ શુદ્ધિ ધરાવનાર છે એના અંતરમાં કામ ક્રોધ જન્મતા નથી. કદાચ જન્મે તો પણ તમે એના પર નિયંત્રણ કરી શકો. સામાન્ય સંજોગોમાં કામ ક્રોધ તો આપણો કબજો જ લેતું હોય છે. આપણો અંતઃકરણ મહદઅંશ શુદ્ધ હોય તો પછી કામ ક્રોધનો વેગ હોય એને આપણે કાબૂમાં રાખી શકીએ. શમદમાદિમત શમદમ વગેરે ધરાવનારો યોગાદિકૃતસ્ય ત્વમ પદાર્થ અભિજ્ઞસ્ય આ પ્રકારે યોગ માટેનો જે અધિકાર ધરાવ્યો છે. યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ કહો, એકાગ્રતા કહો, ધ્યાન યોગ. ત્વમ પદાર્થ અભિજ્ઞસ્ય એને ત્વમ પદાર્થ આત્માનું અહીંયા જે સુહૃદમ સર્વભૂતાનામ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરમાત્મા જ્ઞાનમ પ્રત્યક્ત્વેન જાનતઃ અને પરમાત્માને જે પ્રત્યક્ષતયા આત્મત્યા જાણે છે એને વડે મુક્તિ ઇતિ સિદ્ધમ એને માટે મુક્તિ છે એવું સિદ્ધ થયું. એટલે એવું અહીંયા આ અધ્યાયની અંદર વર્ણન કરવામાં આવ્યું. અહીં એક મધુસૂદન સરસ્વતીજી એક બહુ એક વિશિષ્ટ પ્રશ્ન ઉત્પન્ન કરે છે. જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ મને જાણીને શાંતિ પ્રાપ્ત કરે છે. ત્યારે અર્જુન કહે ત્વામ પશ્યન્નપી કથમ નાહમ મુક્ત. ભગવાન આપને જોઉં છું, આપનો અનુભવ કરું છું અને તોય મુક્ત કેમ નથી? ઇતિ આશંકા નિરાકરણાય વિશેષણાની સુદમ સર્વભૂતાનામ એટલે ભોક્તારમ યજ્ઞ તપસામ સરલો માત્ર ભગવાનને જોયા એમ નહીં પણ ભગવાનને યજ્ઞ તપસામ ભોક્તારમ સર્વલોક મહેશ્વરમ સર્વભૂતાનામ સુદમ જ્ઞાત્વા શાંતિ મૃચ્છતિ. એટલે આપણા પૂજ્ય સ્વામીજી કે કેટલા બધા લોકોને ભગવાન અનુભવ થઈ ગયો. પેલો ભસ્માસુરે ભગવાન સાક્ષાત્કાર કરીને છોડે એમના માથે હાથ મૂકવા ગયો. કઈ જો કામ કરે કે તમારું વાદાન. એટલે આવા પણ લોકો હોય છે બધા. એટલે ત્વામ પશ્ચિમ કથમ નાહમ મુક્ત. ભગવાન આનું દર્શન કર્યો તો મુક્ત કેમ નથી? ઇતિ આશંકા નિરાકરણ આ બધું કહ્યું કે તું મને જાણે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ એ પ્રકારે મને જાણે તો તું મુક્ત થાય એવું કહ્યું. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः. सर्वधर्मान् परित्यज्य
मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। हरि ओम। આમ ઉપનિષદ રૂપ જે ભગવદ્ ગીતા છે બ્રહ્મ વિદ્યા જેનો મુખ્ય વિષય છે, યોગશાસ્ત્રનો ગૌણ વિષય છે, એવા ભગવદ્ ગીતા ઉપનિષદમાં કર્મ સંન્યાસ યોગ નામનો આ 5મો અધ્યાય સમાપ્ત થયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.